કાકા આપણે પેલા સોમલિયામાનું મંદિર. હા દર્શન કરી દે. એક દિવસ લોન લઈ ગયા હતા એ જ માણસો હોવા જોઈએ. કાકો ભત્રીજો નક્કી આટલામાં જ હોવા જોઈએ. પેલા માણસને ફોન કરીને કહેવું તો પડશે જ. ભત્રીજા બોલો કાકા. ખેતરમાં જઈએ તાન આપણે તમ હેડો તાન. અરે લઈ લે ગાડી. આ કાકો ભત્રીજો તા જોઈ ખોટા જતા કર્યા. ગમે તે કઈ માણસો ફોન કરવો પડશે. 50,000 રૂપિયા લોન લઈ ગયા હતા તે વસૂલ તો કરવા જ પડશે. હા બાદશાહ સાહેબ, બાદશાહ કિંગને ફોન કરવો પડશે. હેલો. હા બોલો. બાદશાહ કિંગ. હા બાદશાહ કિંગ બોલું છું. આપણે એકદમ કાકો ભત્રીજો પૈસા લઈ જાય તે ઘટતા નહીં. તે હું ભાગવાના છી વને. ભાગવા તો પડશે ગમે તે રસ્તા તાન પૈસાનું હાટું વાળવું જ પડશે કે. હારે તો મારા ગેંગને હું બોલાવી લઉં છું બધી. રકમ બોલો. રકમ 5,000 રૂપિયા. 5 ને 10 આપી દઉં પણ 40,000 મને લઈ આવજો. વધો નહીં, હું મોકલું જ મારા ગેંગના માણસોનું. હા, તો બાદશાહ કિંગના. જલ્દી હાઈવે ઉપર મોકલી જાઓ, ત્યાં હું બેસી રહ્યો છું. હા ઓકે હો. હા રેડો. બાદશાહ કિંગના માણસો તો. હા બાદશાહ કિંગના. આપણા કાકો ભત્રીજો રોલ કરી જાય છે એમ ટોટિયા ભાગવાના છે. વાંચીના જ છે. હવે તને બતાવું. બોલો. હવે તને પંચર પડી ગયું. હેતરમાં જતા તને કેવા નેડિયામાં જ પંચર પડી ગયું. કાકા હું કરશું અમારું? શું કરે તાનું બાઈક કોઈ મેં લઈને પછી તાનું હેતરમાં જઈએ તાનું શું કરી તાનું બીજું તો. કાકા પેલા ગુંડા આવું છું કાકા. કોના? પેલા આપણે લોન લીધી છે શેઠ ને બધા આવું છું. અરે દોડ કાકા દોડ કાકા દોડ. આપડા બધા તો પોકી નહીં વળી એટલા બધા ગુંડા બરાબર. એક ને મારીએ બરાબર. આગળ જતા પછી એક ને મારીએ. એક ને મારીએ બરાબર. હંતાઈ જા બાલ. હવે હંતાઈ જા તું. હા મને તો હોફે સડી છે જબરજસ્ત લે. બીજા બધા આમ જતા રે. હા મોર પૈસા ફોન બત બીજા હવે તે કરતો ભત્રીજા. હા કરતો ગુંડા વાઈ ત્યાં જોઈ આગળ આગળ જોઈએ. આગળ આગળ બહાર નહીં નીકળતો. હા બાટલા એમના મોણા કેટલા બધા આવી ગયા છે આપણે મારવા. તો કાકા હું કશું આમાં નહીં પડે એક એક કરીને મારીએ.
ભત્રીજા બધાને થઈ જવું આવો કાકા આપણે જતા રહીએ. તો મરી નાખી મહી નાખી પેલા બાદશાહ ગેંગના માણસો. મારા ભત્રીજા આવી જા હું તો મરી જાઉં કાકો ભત્રીજો આટલામાં લઈ લે આટલા વાગે તણા કર્યા હોય કણક પકડવાના કયો પેલભાઈ ખોળા લે પેલભાઈ ખોળા આટલામાં ગઈ કાકો ભત્રીજો ભત્રીજા ભાડી બાદશાહ કેમ માણસો ભાડી લાગે છે આપણે એ કાપતા ના યાર પણ ભૂલ હું અમારી થઈ યાર પેલા હું થયું સર અરે ખાઈ પીને વાન પડ્યા છો તમે શરમ આવે છે લગાડ આ ચારના બે જેટલા મોણસો આવી ગયા હું કરી ઉપર આવી જઈએ છે ના કાપતા ના અમે ઉતરી ના ઉતારી છે કાપતા ના આમાં ઉતારવા માટે કોક કરો અરે ટ્રેન બોલાવો કાકા ઉતરા કાપુજી કાપતા ના કાકા બચાય ભૂલવું છે યાર માય તમે એમને હું પૈસા કેમ લઈ પૈસા કે ચેટના લીધા જ નહીં અમે ફોન કર ભાઈ ફોન કર ભાઈ ગબ્બર ફોન કર આ બાજુ આ તમારા બે માણસો અમે શું કર્યું તું શેઠ તમે મને આ બધા ગુંડા ખેડી મોકલ્યા છે લાલાજી ને કાકો ભત્રીજો શું કર્યું તું અમે હું કર્યું તું કાકા પતિ શું કર્યું તમે આજ તો 12 મહિના થયા ખાના પણ 12 મહિના થયા મને હું કેવું કે તમે કેવો તમે કયો પેલા 50,000 રૂપિયા એરંડા બોન લોન લઈ ગયા હતા હા લે પેલા એરંડા બોન લઈ જતે તો યાર અમે નક્કી કરી નતું કાગળેમ સહી કરીને આલી કે 50,000 રૂપિયા તમને અમે આલશું એરંડા પાખી તાને તમને નતું કીધું એ તો જમીન હશે કે વેચાઈ જાય છે કોણ લઈ ગયું જમીન મારી એ તો તમને ખબર વેચી હતી જમીન વેચી મારી તમે શું આલશું હોવાની કાકા કહી દો શું કહી દઈએ અમને જવા દે યાર અમે તમારી લોન ભરી દેશું અમે લોન તમારી ભરી દેવું પણ તમારે 50,000 ની લોન ભરી દેશું એવું ના ચાલે ને પણ એ હેતર ઉપર બીજા લાખ રૂપિયા નહીં આલો તમે આલશો હેતર જ વેચાઈ ગયું છે હું આલું હેતર વેચી મારી એરંડો તો લઈને લઈ ગયા છો એટલે બધી તો કોને વેચી મારી આપણા વગર એ તો કાકા હું વેચી મારી હારી જવા દે પેલો ખૂડો પડે છે ના પર લાખ રૂપિયા લોન આલજો 50 તમે આલ પર રાખજો 50 મને આલજો એ ખૂનો વેચાતો આલો હોય તો કયો વેસાતો તો લઈ લઈએ હાલ ના હાલ પૈસા માર જોવે પણ હાલ તો શેઠ થી લાવીએ યાર
આ બાદશાહ કિંગ ને મેં પૈસા આલીને સ્પેશિયલ તમને પકડવા પણ તમારે એટલી બધી તકલીફ ઉડે નહીં પડે બાદશાહ ગેંગ ને બોલાવી પડી અમને મારવા માટે ના ચાલે ને, આવા 50,000 રૂપિયા ગાલી ગાલીને જોશો તે તે બાદશાહ ગેંગ નું બહાર હવે તો બસ 16 પૈસા આલી તમે 16 ગણા પૈસામાં ના લો તે મોહન આલો પછી હાથ બંધાયેલા છે ને 16 તો ખરા પૈસા અમે પોત કરીને મંગાવીએ છીએ પૈસા આ છોડ દેવાનો. શેઠ અમારે તો પૈસા જ જોવું. પૈસો અમારો પૈસા તમારા મને આપી દેવા પડશે. હાર તો થોડા ઘણા તમે પૈસા આલ દે તે હું ઈવાના આલ દે મોટો જણે. સોળા તો ખરા છે જ હાલે હાર છોડ દેવાનો. છોડી દો. ભત્રીજા પૈસા જોઉં છું તાર 50,000 લોન ના તમે થોડી વાર આગળ જઈને આવીએ વાત કરી તો તમને પૈસા આપી દઈએ બરાબર કશો વાંધો નહીં, જલ્દી મોકલાવાળો. કાકા ભત્રીજા કોક ને વેતરો પડશે બીજા તો ફોન કરો તાણ. લાખ રૂપિયા કોક ને વેતાઈએ 50 વાના લે 50 આપણે રાખીએ આપણે પેલી જમીન તળી પડી ને મોટી વાળી એના ઉપર લોન લઈ લે બીજી જમીન ઉપર. બેંકમાં ફોન કરો. હાલો બેંકમાં સર બોલ્યા હા કાકા ભત્રીજા 50,000 રૂપિયા જોતા હતા 50 લાખ થાય તો લાખ બરાબર મારો એક શેઠનો આપવાના છે હારા આવીને લઈ ગયો વધુ નહીં હો ઓકે બેંકમાં આવીને હા શેઠ મારા ભત્રીજાને હાલ થોડી વાર ગીરો રાખો હું હાલ બેંકમાં જઈને આવું છું લોન લઈ કશો વાંધો નહીં. હા ને રાખો તાન હોય બરાબર તો હાલ આવું એમ કહીએ કે શેઠ મારા ભત્રીજાને છોડી દેતા ને હું લાવ્યો છું 50,000 રૂપિયા લ્યો લાવો તે. અને 5,000 રૂપિયા લટકાના વ્યાજ અંગાથી આલું છું 5,000 ની લોટ છે બરાબર અને આવા ગુંડા ફેટના ના મોકલતા ના કા ઝટિયા બટિયા વખોઈ નાખ્યો તમારો હું પાછો એમનામ તો કોઈની તાકાત નહીં કોઈ ખોળ. અને એમને તો પણ હાચે છે આવા ગુંડા ના મોકલે કે માલ નતા લઈ આ જીવ તો ખમાઈ ગયો, આ લઈ ગયા અમે. મારા હાથ સી લઈ ગયો. આ જુઓ. આ પૈસા પાટા બંધાઈ દેજો. પાટા મારની જરૂર નહીં તમારે ગુંડાઓ ના આલજો લ્યો તમારા ગુંડા તઈને મેથી પાક ચખાડે. હેલો આ બાદશાહ કિંગ હા બોલો પેલું પેમેન્ટ આવીને લઈ જાઓ. એ હા હા જલ્દી આવો. એ હા બોલો સાહેબ. લ્યો તમારું પેમેન્ટ. જો મિત્રો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ તો અચૂક કરજો. હા પેલું ડેલ તો જરૂર વગાડજો હો બોલો જય વીર. બોલો જય વીર. જય વીર.